નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાનું છે ધોરણ 6નું હિન્દી વિષયનો લીધો છે એ બધાએ લઈને બેસવાનું છે ને એમાં આપણે આગળ જે લખતા હતા ત્યાં જોઈએ કે આપણે ક્યાંથી બાકી છે લખવાનું, બરાબર ને? તો આગળના લેક્ચરમાં આપણે જોયું પુનરાવર્તન 1. એમાં તમે જે કક્કાના જે 5 અક્ષરો હતા એના ઉપરથી શબ્દ લખવાના હતા અને શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના હતા. અહીંયા સુધીનું તમારે લીથામાં થઈ ગયું છે ને આગળના પેજ લેક્ચરમાં. તો હવે જોઈએ બાજુના પેજ ઉપર એમાં શું લખવાનું છે. તો અહીંયા આગળનો પ્રશ્ન નંબર 3. સમાન પ્રાસ વાલે 3 શબ્દ બનાવીએ. લીથામાં જુઓ આગળના પેજ ઉપર કે અહીંયા જે શબ્દ આપેલા છે એના જેવા સમાન પ્રાસવાળા, એટલે કે અહીંયા પહેલો શબ્દ છે સામાજિક. સામાજિક એટલે કે સમાજનું છે કે સામાજિક કહેવાય એને. તો એવા જ સમાન પ્રાસ, આવો પ્રાસ આવતો હોય એવા શબ્દ લખવાના છે. અહીંયા લીટી નથી દેખાતી તો 3 લીટી કરવાની છે. 3 શબ્દ લખવાના છે આના જેવા જ. તો ચાલો પહેલો શબ્દ લખેલો છે સામાજિક, તો એના જેવો બીજો શબ્દ શું લખવાનો? તો કે પ્રામાણિક. લખો શબ્દ પ્રામાણિક. પછી તો કે સાંસારિક. લખો સામાજિક, પ્રામાણિક અને સાંસારિક. પછી તો કે પારિવારિક. સરખા પ્રાસ મળતા હોય એવા શબ્દ લખવાના છે 3. પછી બીજો શબ્દ લખેલો છે માનવતા. તો માનવતા છે એના જેવો બીજા શબ્દ ક્યાં ક્યાં આવે? તો કે દાનવતા. લખો દાનવતા. પછી સજ્જનતા. પછી સ્વતંત્રતા. કેવા શબ્દ? તો કે સમાન પ્રાસ મળતા આવે અને એવા શબ્દ. માનવતા, તો દાનવતા, સજ્જનતા અને સ્વતંત્રતા. ત્યાર પછીનો શબ્દ લખેલો છે નંબર 3 ઉપર ભલાઈ. તો ભલાઈ છે એના જેવો પ્રાસવાળા શબ્દ તો કે બુરાઈ. બુરાઈ. પછી હવાઈ. પછી લખો જુદાઈ. ત્યાર પછી નંબર 3 તો કે ગભરાહટ. તો ગભરાહટ એટલે કે આમ ડર, બીક બેસી જાય આપણને. કંઈ પણ એવું કંઈક કાર્ય હોય એવું કંઈક તો આપણે બીકલા બેસી જાય ને તો શું છે? તો કે ગભરાહટ. પછી ખડખડાહટ. ખડખડાહટ. પછી લખો સરસરાહટ. સરસરાહટ. ત્યાર પછીનો શબ્દ લખો ફડફડાહટ. ફડફડાહટ. ચાલો 4 શબ્દ આપેલા હતા આપણે સમાન પ્રાસવાળા. આમાં જે છે એવા જ શબ્દ આવે, એવો ઉચ્ચાર આવે એમાં, એવા શબ્દ લખવાના હતા. એ તમે લખી લીધા, બરાબર ને? હવે પ્રશ્ન નંબર 5. निम्नलिखित शब्दों के विरोधार्थी शब्द लिखकर उनका वाक्य में प्रयोग कीजिए. विरोधार्थी એટલે કે વિલોમ શબ્દ. અહીંયા જે શબ્દ છે એનો વિરોધી શબ્દ પહેલાં અહીંયા લખવાનો તમારે, પછી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો. તો પહેલો શબ્દ શું લખેલો છે? તો કે સ્વચ્છ. તો સ્વચ્છનો વિરોધી શબ્દ શું થાય? તો કે અસ્વચ્છ. શું થાય? સ્વચ્છ તો અસ્વચ્છ એટલે કે ચોખ્ખું તો ગંદુ એમ, એટલે કે સ્વચ્છ તો અસ્વચ્છ. તો હવે આ જે શબ્દ છે એને તમારે વાક્યમાં પ્રયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો વાક્ય લખો यह घर छोटा है पर अस्वच्छ नहीं है. यह घर छोटा है पर अस्वच्छ नहीं है.
આ ઘર નાનું છે પણ અસ્વચ્છ નથી, એટલે કેવું છે તો કે સ્વચ્છ છે. મતલબ આનો આવ્યો પણ શબ્દ આવ્યો, એવી રીતે વાક્ય બનાવવાના છે. હવે શબ્દ બીજો કે દેશ, તો શું થાય? દેશ તો વિદેશ, એનો વિરોધી શબ્દ વિદેશ. તો હવે એનું તમારે વાક્ય બનાવીને લખવાનું. પિતાજી વિદેશ ગયે હુએ હે. વાક્ય લખો. પિતાજી વિદેશ ગયે હુએ હે. પછી વાક્ય નંબર 3. જો અહીંયા લીટી તમારે દેખાતી ન હોય તો આવી રીતે લીટી કરી નાખવાની છે. મારે લીટી દેખાતી નહોતી એવું નહીં સમજવાનું, ટીચરને તો લીટી છે, આપણે નથી દેખાતી. તો મારે પણ લીટી આમાં દેખાતી નહોતી, આછી આછી લીટી હતી, પણ સ્કેલથી લીટી કરી લીધી છે. તમારે પણ લીટી કરીને પછી વ્યવસ્થિત જવાબ લખવાના છે. હવે નંબર 3, પ્રિય. પ્રિય એટલે કે વહાલું. તો પ્રિયનો વિરોધી શબ્દ શું થાય હિન્દીમાં? અપ્રિય. હવે આ જે શબ્દ છે એનો તમારે વાક્ય બનાવવાનું. બુરે કામ વ્યક્તિ કો અપ્રિય બના દેતે હે. ખોટું કામ કરે એટલે વ્યક્તિ છે અણગમનો થઈ જાય. बुरे काम व्यक्ति को अप्रिय बना देते हैं. એટલે ખરાબ કામ કરતા હોય એ લોકો કેવા થઈ જાય છે બધાની નજરમાં? અણગમતા. અપ્રિય એટલે કે અણગમતા. પછી નંબર 4, અધિક. અધિકનું વિરોધી શબ્દ શું થાય? અધિક એટલે કે ઘણું બધું, તો એનો વિરોધી શબ્દ થાય કમ એટલે કે થોડું. તો એનું વાક્ય લખો. ચાય મેં શક્કર કમ હે. ચાય મેં શક્કર એટલે કે કમ હે લખો. શક્કર એટલે કે ખાંડ, કે ચામાં ખાંડ ઓછી છે. કમ એટલે શું થાય તો કે ઓછું. વાક્ય લખવાનું ચાય મેં શક્કર કમ હે. ચાલો, વિરોધી શબ્દ હતા એનો વિરોધી શબ્દ લખી અને એનું વાક્યમાં પ્રયોગ કરવાનો હતો. એ વાક્ય થઈ ગયું. હવે આગળનો પ્રશ્ન. निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखकर उसका वाक्य में प्रयोग कीजिए. હવે જે શબ્દ લખેલા છે એનું શું કરવાનું છે તો કે આ જે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ લખવાનો અને એનું વાક્ય તમારે અહીંયા બનાવીને લખવાનું. પહેલો શબ્દ લખેલો છે સૂર્ય. સૂર્ય એટલે શું થાય તો કે એના જેવો સમાનાર્થી શબ્દ બીજો. સૂર્યનો બીજું શું બોલીએ છીએ તો કે રવિ, ભાનુ. આ બધા સૂર્યના સમાનાર્થી શબ્દ છે. સૂર્ય એટલે રવિ. તો હવે એનું વાક્ય બનાવવાનું. આ જે શબ્દ છે તો લખો વાક્ય. दिन में हमें रवि प्रकाश देता है. દિવસના આપણે પ્રકાશ કોણ આપે છે તો કે સૂર્ય. બરાબર ને? સૂર્ય એટલે રવિ. આ બંને શબ્દ સમાન એક જ છે, એના જેવો સમાનાર્થી. એટલે કે દિવસમાં મને પ્રકાશ કોણ આપે છે તો કે સૂર્ય પ્રકાશ આપે છે. પછી શબ્દ નંબર 2 કે નંબર 2 ઉપર શબ્દ છે ભૂમિ. ભૂમિ એટલે શું થાય તો કે જમીન. તો એમાં લખો ધરતી છે, જમીન છે, લખો ભૂમિ એટલે જમીન. હવે આ જે શબ્દ છે એનું આપણે વાક્યમાં ઉપયોગ કરીને વાક્ય લખવાનું. યહાં કી જમીન ઉપજાવ હે. યહાં કી જમીન ઉપજાઉ હે. એટલે કે જે જમીન કેવી સારી છે કે જ્યાં ખૂબ જ ઉપજ મળી આવે છે. પછી નંબર 3 પ્રાણ. પ્રાણ એટલે શું થાય? શરીરમાં જીવ, જાન એટલે કે પ્રાણ. એટલે શું થાય? એનો સમાનાર્થી શબ્દ લખો જાન. હવે એનું વાક્ય બનાવીને લખવાનું. દુર્ઘટના મેં 3 लोगों की जान चली गई. જાન એટલે કે જીવ, પ્રાણ એટલે જાન. શું થાય? જીવ. લખો दुर्घटना में
तीन लोगों की जान चली गई। કંઈક એક્સિડન્ટ થયું હોય તો 3 લોકો મરી જાય છે, એટલે કે એનો જીવ જાન ચલી ગઈ, એટલે કે વ્યક્તિ મૃત્યુ પામે છે. પછી નંબર 4 શું શબ્દ લખેલો છે? સાહસ. સાહસ એટલે શું? સહસા, સોરી સાહસ નહીં, સહસા એટલે શું થાય? તો સહસાનું શું થશે? તો કે અચાનક. સહસા એટલે અચાનક. એનો વાક્યમાં લખો, ચલતે ચલતે અચાનક ગાડી રૂક ગઈ. ચલતે ચલતે અચાનક ગાડી રૂક ગઈ. આ જે સમાનાર્થી શબ્દ આપણે લખ્યો એ શબ્દના ઉપયોગ આપણે વાક્યમાં કરવાનો. વાક્યમાં આવે એવું વાક્ય લખવાનું. એટલે કે ચલતે ચલતે અચાનક ગાડી રૂક ગઈ. ચાલો વાક્ય લખાઈ ગયા. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે શું? तो कि आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में आपकी साइकिल की ट्यूब पंचर हो जाती है, इस घटना का वर्णन कीजिए. તમે રસ્તામાં સાયકલ લઈને જતા હોય, શાળાએ જતા હોય, સ્કૂલે જતા હોય અને રસ્તામાં જો સાયકલ પંચર થઈ જાય ટ્યુબમાં, તો શું થાય છે, આપણે શું કરીએ છીએ, એ ઘટનાનું વર્ણન તમારે આમાં લખવાનું છે. તો એમાં લખો કે એક દિન મેં સાइकिल पर स्कूल जा रहा था. એક દિવસ હું સાયકલ લઈને સ્કૂલે જતો હતો. વ્યવસ્થિત લખવાનું છે. એક દિન મેં साइकिल पर स्कूल जा रहा था. रास्ते में मेरी साइकिल की ट्यूब पंचर हो गई. તો શું થાય છે એ ઘટનાનું આપણે વર્ણન કરવાનું છે. એટલે લખો એમાં કે રાસ્તે મેં મેરી સાइकिल की ट्यूब पंचर हो गई. મારી સાયકલનો ટ્યુબ છે એમાં પંચર થઈ જાય છે. સ્કૂલ કા સમય હો રહા થા. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને સાયકલ પંચર થઈ ગઈ છે. મેને મરમ્મત કી દુકાન પર સાયકલ ઠીક કરવા લી. સ્કૂલે જવાનો સમય થઈ ગયો, મોડું થતું હોય, સ્કૂલનો ટાઈમ હોય ત્યારે જ આપણે નીકળ્યા હોય ને, એવી ખબર તો ન હોય કે રસ્તામાં સાયકલમાં પંચર થઈ જશે. એટલે કે સ્કૂલનો સમય થઈ ગયો તો પછી મરમ્મતની, એટલે કે પંચરની જે દુકાન હોય સામે કરવાની, એ દુકાન ગોતે છે અને મરમ્મત કી દુકાન પર મેને સાયકલ ઠીક કરવા લી. સાયકલમાં જે પંચર હતું એ સરખું કરાવે છે. પછી ટ્यूब तो ठीक हो गई लेकिन स्कूल पहुंचने में आधे घंटे की देर हो गई. ટ્યુબમાં પંચર થઈ ગયું હોય પછી કારીગર કાઢે, થોડોક ટાઈમ તો લાગે ને, તો એ સાયકલ તો પંચર હતી એ વ્યવસ્થિત થઈ જાય છે, પણ સ્કૂલે જવામાં અડધો કલાક મોડું થઈ જાય છે. મેરે વર્ગ શિક્ષકને કહા આજ તો ઠીક હે પર પરીક્ષા કે દિન એસા હુઆ તબ ક્યા કરોગે. એટલે કે સ્કૂલે જવાનું અડધો કલાકનો સમય મોડો થઈ જાય છે એને. એટલે એના ટીચર એને સ્કૂલે જાય છે, પછી બધી વાત કરે કે ટીચર આપણે પૂછે ને તમે સ્કૂલે જાઓ તો શું પૂછે કે કેમ મોડું થઈ ગયું, તો બધી વાત કરે છે આ છોકરો કે સ્કૂલે અમારી સાયકલ લઈને હું આવતો તો સાયકલમાં પંચર પડ્યું, પછી એને પંચર કરાવવામાં મારે કે અડધો કલાક મોડું થઈ ગયું. પણ ટીચર વાત એની સમજી જાય છે, પણ એને સ્કૂલમાં પછી બેસવા દે છે ક્લાસમાં અને એને કહે છે કે આજે તો વાંધો નથી કે સ્કૂલનો સમય છે એટલે, પણ જો પરીક્ષા હોય ને અડધી કલાક મોડા આવીએ તો શું થાય. તો એટલે આપણે એવું ધ્યાન રાખવાનું કે સ્કૂલે જતા હોય તો ટાઈમસર નહીં, ટાઈમ કરતાં થોડો સમય આગળ આપણે સ્કૂલે, જે ટાઈમ સ્કૂલનો હોય તેનાથી 10 મિનિટ આગળ નીકળવું ઘરેથી. એટલે રસ્તામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે સ્કૂલનો જે ટાઈમ છે ત્યારે પહોંચી જાય. જો પેપર હોય તો પરીક્ષામાં અડધો કલાક મોડું થાય તો બેસવા ન દે, અથવા તો પેપરનો ટાઈમ પૂરો થઈ જાય, અડધી કલાક મોડું થાય તો અડધી કલાકનું જે પેપર છે આપણે લખી શકીએ નહીં. એટલે ટીચર એને સમજાવે છે કે આજે તો ઠીક છે વાંધો નથી, પણ પરીક્ષામાં દિવસે તો આવું કરીશ તો એ કે શું ત્યારે શું કરીશ એમ, કે પરીક્ષામાં મોડું થાય તો ટીચર પેપરમાં કદાચ બેસવા પણ ન દે. મોડા આવે વિદ્યાર્થી તો ન બેસવા દે અમુક સ્કૂલમાં, અને બેસવા દે તો પેપરનો ટાઈમ પૂરો થઈ જાય તો પેપર લઈ લે. અડધી કલાકનું જે આપણે મોડું થયું છે એનું પેપર લખવાનું બાકી રહી જાય છે. સમજાઈ ગયું? સરસ. તો ચાલો હવે આપણે આગળ. તો અહીંયા આપણે આ પાઠ છે, આ પુનરાવર્તન 1 છે એ પૂરું થાય છે, બરાબર ને. આજે આપણે આટલું જ કરવાનું છે. આગળનો જે નવો પાઠ છે તે મેં આગળના લેક્ચરમાં જોશું. હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્કમાં પ્રશ્ન પહેલો લખાયો કે સમાન પ્રાસ વાલે 3 શબ્દ લખીએ, પછી વિરોધી શબ્દ અને સમાનાર્થી શબ્દના જે વાક્ય કરાવીને મેં લખાવ્યા છે
એ તમારે 3 પ્રશ્ન, આ નીચેનું જે સાયકલનો લખેલો છે પ્રશ્ન એ જરૂર નથી, પણ આ ઉપરના 3 પ્રશ્ન છે તમારે રફ નોટમાં વ્યવસ્થિત લખી અને યાદ કરી લેવાના પાકા, કે કોઈ શબ્દ પૂછે તો એનો વિરોધી શબ્દ તમને ખબર હોવી જોઈએ. બરાબર ને? સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.